એટલે દ્વારપા. તેમની સ્થાપના વ્રજનાભે કરેલી કહેવાય. આગળ શેષશાહી અને ધર્મરાજના મંદિર. એક વખત ભગવાને વેણુનાદ કર્યો. તે સાંભળીને ધર્મરાજ દર્શન કરવા આવ્યા. પ્રભુની આજ્ઞા માગી. ભગવાને તેમને પોતાના ભક્તો પર ઉદાર ભાવ રાખવા કહ્યું. કોને? ધર્મરાજને. પાસે ચિત્રગુપ્તનું મંદિર છે. પાસે કર્મરાજ, વારા ભગવાન, 5 પાંડવ અને 6ઠ્ઠા નારાયણ, દ્રૌપદીજી, કુંતીજી, ધર્મકુંડ, 4 યુગના માધવજી, પંચમ તીર્થ, મનોકામના કુંડ વગેરે તીર્થોના દર્શન. આમાંથી અત્યારે ઘણું બધું તિરોહિત થઈ ગયું છે, પણ હજી ત્યાં અવશેષ છે, એના દર્શન થાય છે. ચિંતનિકા જીજીના હસ્તે લખાયેલું. ઓટમાં સરી જતા સાગરને મનાવવા હું ફાળ ભરી દોડી રહી છું. મારા ચરણોનો ધ્વનિ એને સંભળાયો. જો એ કેવો ઉલ્લાસમાં પાછો ફરી દોડી રહ્યો છે. એનો શીતળ છંટકાવ મારા તન મનની તાજગી ભરી રહ્યો છે. તરંગોની ફાળ વધી રહી છે. હવે મને ભેટવા એ ગળા સુધી ઉઠી રહ્યો છે. પણ આ શું? ના, આ તરંગો મને જીવાડવા નહીં, ડૂબાડવા દોડી રહ્યા છે. મારા અસ્તિત્વને હલાવી રહ્યા છે. રેતી સરી રહી છે, પગ ઉખડી રહ્યા છે. ભમરીઓ મને ઓલા હોમળો ને ભમરીઓ પડે ને સમુદ્રમાંથી મોજા આવે એની વાત કરી રહ્યા છે. ભમરીઓ મને વીંટળાઈ રહી છે. તરંગોના સપાટા ભાગી રહ્યા છે. અફાટ જળરાશિ મને ભરખી રહી છે. ભય અને ઠંડીની ધ્રુજારીએ મારું રોમ રોમ ધ્રુજી રહ્યું છે. મારું મન કહી રહ્યું છે, આ ભરતી નહીં ચીરવાય. બચાવોની ચીસ મારું હૈયું ચીરીને નીકળી રહી છે. ક્ષિતિજની કોટમાંથી ને વાણ મારી તરફ આવી રહ્યું છે. અંધારામાં ઝળકેલું ધૃતીકરણ ફરતા ફરતા સઢનો સાદ મારા ડૂબતા મનને આશ્વાસન આપી રહ્યો છે. નાવિકનું ગીત મારી જીજી વેસા લલકારી રહ્યું છે. જીજીએ પોતાની મનોવેદના રૂપક તરીકે કે મનમાં સંસાર અને સંસારનો સાગર અને શ્યામ, મને કેવી રીતે શ્યામ પોતાની તરફ ખેંચે છે અને સંસાર રૂપી સાગર મને કેવો એના તરફ ખેંચી રહ્યો છે, પણ હું ખેંચાઈ નથી. વાણ મારી પાસે પહોંચે પહેલાં ગોળ ભમતી ભમરીઓ મને ભરખી ન જાય માટે આશાના તરાપા ઉપર આશ્રય લીધો. વાણ મારી સામે આવીને ઊભું રહ્યું. દયાળુ નાવિક મારા શ્રમિત શિથિલ જીવનને આધાર આપી રહ્યો. ભય અને શીતનું મોજું દૂર થયું. હવે હું સુરક્ષિત. આપણે એ માટે કોણ આવે છે? વલ્લભ. એમ હવે હું સુરક્ષિત કેમ થઈ ગઈ? મને વલ્લભ મળી ગયા. નાવિક મને પૂછી રહ્યો, વાણ ક્યાં હંકારું? હું એને કહી રહ્યો છું, પેલે પાર. નાવિક, પેલે પાર લઈ જા આ વાણ. એક ઓલું સરસ છે બ્રજવાસીનો ઓલું, કનૈયા લે ચલ પલ્લે પાર, કનૈયા લે ચલ પલ્લે પાર, જहाँ बसे राधा प्यारी, अलबेली सरकार, कन्हैया ले चल पल्ले पार, कन्हैया ले चल पल्ले पार. પેલે પાર નાવિક, પેલે પાર લઈ જા આ વાણ, જ્યાં સુખ દુઃખનો પડછાયો પણ ન હોય. એના હલ્લેસા લાગી રહ્યા. પવન અનુકૂળ છે. સડ ફરફરી રહ્યું છે.
ચતુર નાવિકની કરામતે અમે સાગરના ગીત ગાતા પેલે પાર પહોંચી ગયા. અહીં નથી ભરતી કે નથી ઓટ, અહીં છે કેવળ એક રસ્તા પ્રભુ. ભરતી ઓટ ક્યાં હોય? સંસારમાં. પ્રભુ જેને મળી જાય એના સમજાય. મેં આ વાંચી, મને બહુ ગમે છે. આમાં ઘણાને એવું થાય કે પણ તમે એકવાર અંદર ઊંડા ઉતરશો ને તો આનો રસ લાગી જશે. મને લાગી ગયો છે. અને જીજીએ જે પોતાની મનોવ્યથા રજૂ કરી છે, ભાગ્યે જ કોઈ કરી શકે. અને આપણે બધા જે તબક્કામાંથી પસાર થઈએ છીએ કે આપણે સંસાર તરફ ખેંચાઈએ છીએ, કારણ કે એમાં ભરતીને મોજા છે, એમાં ડૂબી જવાની બીક લાગે છે, એમાં સરી જવાની બીક લાગે છે, એમાં ચરણ આપણા એ બાજુ ખોટા પડે છે. પણ આપણો નાવિક વલ્લભ મળી જાય અને પછી એ આપણને એમ કે કઈ બાજુ લઉં, સંસાર બાજુ કે શ્યામ બાજુ? અને આપણે કહીએ શ્યામ બાજુ, તો નાવિક આપણો વલ્લભ ગીત ગાતા ગાતા આપણને ક્યારે પેલે પાર ઉતારી દે છે અને એક રસ પ્રભુમાં મન લગાવી દે છે, એ ખબર પડતી નથી. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા, કાલે આપણે 22મું ચંદ્રાવલું સ્ટાર્ટ કર્યું. એમાં આવે છે કે તમે વેર ભાવે ભજો કે કામ ભાવે ભજો. પ્રભુ કયા ભાવે ભજો છો એ જોતા નથી, ભજો છો એ જુએ છે. એમાં કંસ, શિશુપાલ બધાએ વેર ભાવે ભજે, છતાંય પ્રભુએ મોક્ષ આપ્યા. કોબજાએ કામ ભાવે ભજ્યા તોય મોક્ષ આપ્યો. પછી છેલ્લે લખ્યું છે કે આવા વેરભાવવાળાને પ્રભુ મળતા હોય તો વૈષ્ણવ તો સ્નેહ ભાવે ભજે છે, પ્રભુના તત્સુખનો વિચાર કરે છે. આજે શું થયું? તો છેલ્લે દયારામભાઈ કહે છે કે વેરભાવને કામભાવથી પ્રભુ મળતા હોય તો આપણે તો સ્નેહભાવથી વલ્લભે પધરાવી દીધા છે. આજે જ કીધું છે કે ભક્ત 3 જાતના. એક એવું ભક્ત ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ કોને કહેવાય? જેના વિના પ્રભુ ન રહી શકે. પ્રભુ જેને પ્રેમ કરે ઉત્તમ. મધ્યમ ને કનિષ્ઠમાં આપણે પ્રભુને પ્રેમ કરીએ. મધ્યમાં પ્રભુ પ્રેમ કરે ને આપણે કરીએ, અને કનિષ્ઠમાં એકલા આપણે જ કરીએ. સ્વાર્થ હોય ને, આ કામ કરી દો તો આમ કરું. ઘણા પૂનમ ભરવા જાય, ઘણા હવે તો અમાસ જાય. એ કે અમાસ ભરવા જાય શીલાબેન. મારા વાલા ભરેલામાં શું ભરશો? તમારા ઘરે, તમારા માથે, તમારા ઠાકોરજી વલ્લભે પધરાવી દીધા. તમે ભરપૂર ભરેલા છે. હવે જે રસથી ભરેલા છે એમાં આવી મર્યાદા માર્ગનું સાધન કરશો તો ઓલો રસ છલકાઈ જશે, વયો જશે અને મર્યાદા માર્ગનો ભરાશે. પણ ઘણીવાર કેવું છે, સત્ય સમજાવવામાં એના કરતાં સમજે એ સારું. જે કહેતા હતા એ કે એક વૈષ્ણવ મારી પાસે આવ્યો, જે હવે ઘરમાં તો સમજાવીને થાયકો, પણ છોકરાઓ માનવા જ તૈયાર નથી. જે કે જુઓ, એકવાર કહેવાનું, બીજી વાર સમજાવવાનું, ત્રીજી વાર આપણે સમજી જવાનું. મને એ વાત બહુ ગમી. એકવાર કહેવાય ભાઈ આવું ના કરાય, બીજી વાર આપણો અનુભવ કહેવાય કે જો અમે કર્યું હતું તો આવું થયું. એ તમારો જમાનો ગયો, કાંઈ વાંધો નહીં, ત્રીજી વાર આપણે સમજી જવાય. હંમેશા એ લોકો ખટ્ટા ખાઈને સમજે ને પછી એને મજા આવે. અને ત્યારે આપણે એવું નહીં કહેવાય, જો હું કહેતી હતી ને નો માઇન્ડ, ના, સ્થિત પ્રજ્ઞા, સાક્ષી ભાવ. યે યથામાં પ્રબંધ્યતે તાસ તથૈવ ભજામ્યહમ. આ ગીતા વાક્ય અનુસાર મને જે ભાવે ભજે તે ભાવે હું એને ભજું છું. કંસને શિશુપાલ દ્વેષ ભાવે, વેર ભાવે ભજતા, તો મને એ એવો લાગતો હતો. કોબજા કામ ભાવે તો મેં એને એવો ભાવ આપ્યો. અને મારા વૈષ્ણવ સ્નેહ ભાવે મને ભાવતી સામગ્રી ધરાવે, મને ભાવતા ગમતા શ્રૃંગાર કરે, મને ગમતા કીર્તન,
આજે રવિવારે મોડું થાય, અસારવા ગયા હોય તો આવીને હું 2 મિનિટ કચકચ કરું, કેટલું મોડું થઈ જાય છે. આકાશ કે રવિવારે તો પોઢવા દે, અમને તું સવારે ઉઠાડતી હતી ગમતું તું. આ ભાવથી આપણે રાજી થાય. કોઈ કામ ભાવથી, કોઈ દ્વેષ ભાવથી મને વધે તો પણ વૈકુંઠ આપું છું. તેમજ મારા પ્રેમી ભક્તો મને પ્રેમથી જે કાંઈ પણ અર્પણ કરે છે તે પ્રેમથી અંગીકાર કરો. મારા પ્રેમી ભક્તોને પોતાની ઉદ્ધારની ચિંતા કરવાની જરૂર નથી. આપણે ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય પછી આપણે આપણા ઉદ્ધારની ચિંતા કરવાની, આપણો ઉદ્ધાર કેવી રીતે કરવો એ જાણે. સુરદાસજી આવ્યા ગોઘાટ પર શરણે, વલ્લભે કહ્યું કછું ગા, હો પતિત તનકો ટીકો. આ પતિત હોય ને બધા એનો હું ટીકો છું, મારી જેમ હું એ જ ટીકો છું. વલ્લભ કે એ સૂર હો કે કાહે કો ગયા તે, સિંહ થઈને આવી મોડી વાતું કરે. અમે નાના હતા ને તો ઓલા નવરાત્રિમાં જોવા જઈએ તો પછી કોક વાર અમને છે ને ઓલા કૂતરા ભસતા હોય ને તો ઓલા શેન છોકરાઓ અમને બીવડાવે, સિયો સિયો કરે. એટલે અમે આમ એવા દોડીને આમ ફાટી પડીને આવીને કાકા બહાર હોતા હોય ને એના ખાટલામાં બેસીને આમ હાંફી ગયા હોય. શું થયો કાકા? તો આમ એવા સિંહ જેવા. એટલે કહું કે જો ઓલા કૂતરા સિયો સિયો કરે છે તમારી પાછળ, પેલા ઊભી થઈ જા. હા, કૂતરાની સામે ઊભી રહે, હું જોઉં તને કેમ. અરે કૂતરાની હારે થોડું આવું કરે બેટા, તમે દોડો ને એટલે કૂતરાને એમ થાય કે ઓહો આમ તો પાડ દેવાય. તું ઊભી રહી જાય તો કૂતરું તને કરડશે નહીં. આટલું સમજાવે તોય પાછા બીએ તો ખરા જ. સુર હો કે કાહે કો ગયા થો. તો આજની તારીખમાં હવે કૂતરાને બીક નથી લાગતી. અમને શીખવાડ્યું જ છે એવું છે કે ડર ગયા સો મર ગયા. તો અહીંયા કહે છે કે ઘરમાં પ્રભુ બિરાજતા હોય પછી તમારા ઉદ્ધારની ચિંતા કરવાની જરૂર નથી. તમને ઠાકોરજીના હાથમાં હાથ સોંપી દીધો. હવે ગોવર્ધનનાથજીને ખબર છે કે તમને કયા ભાવથી એ લઈ જશે અને લઈ જ જાય છે. લઈ ગયા પછી શું કરવાનું એ જવાબદારી એ નહીં. અત્યારે આપણી શું જવાબદારી છે? ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, આપણે કાંઈ થાય એટલે આપણે શું કહીએ? ઠાકોરજી બેઠા, શું ચિંતા કરશ? જો એ જે અંદર એક આધાર આવી ગયો છે ને, પેલા કોર્ટમાં કેસ ચાલતો હોય ને તો ભારતનો સારામાં સારો વકીલ આપણે રોક્યો હોય, પછી ઓલો દલીલ કરે ને તો ઓલી મુદત પડે ત્યારે ફાટી પડીએ, હાય હાય દલીલ કેવી કરતો હતો. એટલે ઓલા વકીલનો પીએ શું કહે, બે ના કયો વકીલ છે ખબર તમને? ઘરે જઈને હોઈ જાઓ છાના મના. મારા વાલા આપણો વકીલ કોણ છે? વલ્લભ. પછી કોઈ ગમે એવી દલીલ કરે આપણને ફેર પડવો જોઈએ નહીં. બોલો વલ્લભાથી. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રભુ દ્વારકા પધાર્યા અને સામયું થયું અને બધા મળવા આવ્યા, સ્વાગત કર્યું. એનું અનુસંધાન હવે આગળ. અહીં શંકા થાય કે ભગવાન તો રસાત્મક છે, તેઓ અમૃતરૂપ ઔષધિની જેમ બધા દોષોની નિવૃત્તિ અને તૃપ્તિ બંને એકસાથે કેમ ન કરી શકે? ત્યાં કહે છે ન વિતુપ્યંતિ હિ દ્રશ ન વિત્યુપ્યતિ વિશેષણ ન તૃષ્યંતિ. એટલે કે ઉત્તમ રીતે તૃપ્ત થતી નથી, સંતોષાતી નથી. હિ નિશ્ચયવાચક છે, વાત બરાબર.
કારણ કે જ્યારે ભગવાનના દર્શન થાય છે ત્યારે દ્રષ્ટિ તૃપ્ત થાય, પણ પહેલી ક્ષણે થયેલું ભગવાનનું દર્શન બીજી ક્ષણે ફરી દર્શન કરવાની રુચિ ઉત્પન્ન કરે. આપણે ઠાકોરજીને સવારે જગાવીએ